લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. મળતી માહિતી મુજબ 1 એપ્રિલ 2024ના રોજ સંતરામપુર તાલુકાના પૂર્વ રાજપૂત સમાજના પ્રમુખે જણાવ્યું છે કે રાજકોટ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમિયાન સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલે શાંતિનો ભંગ થાય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ છે. વિડીયોમાં બે કોમ વચ્ચે નફરત ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરેલ છે, જેના લીધે ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેમાં ગુજરાત ક્ષત્રિય સમાજમાંથી 80% મતદાર ભાજપ તરફ રહેતું હોય છે. રાજપૂત સમાજ આટલી મોટી સંખ્યા હોવા છતાં લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ રાજપૂત સમાજના કોઈ પણ ઉમેદવારને ફાળવેલ નથી. તેમ છતાં સમાજ ભાજપ અને સાથી પક્ષોનો વફાદાર રહેલ છે, પરંતુ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાહિયાત ટિપ્પણી સમાજના રજવાડાઓ અને બહેન દીકરીઓ માટે કરવામાં આવે છે તે બાબતે સમસ્ત રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી ફરી વળી છે. વધુમાં જણાવ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને ગલત નિવેદન આપવા બદલ તેની સામે કાનૂની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સમાજની માંગ સાથે આવેદનપત્ર સંતરામપુર રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવેલ છે. સંતરામપુર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ બી રાઠોડ તથા ઇન્દ્રપાલસિંહ એમ ચૌહાણ તથા કિરણસિંહ બી રાઠોડ તથા દિલીપસિંહ પી ચૌહાણ તથા ડોક્ટર રાજેન્દ્રસિંહ પુવાર તથા ડોક્ટર રણજીતસિંહ જુજા તથા રામચંદ્રસિંહ ચૌહાણ તથા લોકેન્દ્રસિંહ પરમાર તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સમસ્ત સંતરામપુર તાલુકા રાજપૂત સમાજ આગેવાનો હાજર રહ્યા હતા. રેડી. શું નામ આપનું? શા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજરોજ? 2024 લોકસભા સીટ રાજકોટના ઉમેદવાર જી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા રૂપી સમાજની મિટિંગની અંદર એમને જે રાજપૂત સમાજ માટે, રાજપૂત સમાજની બેન બેટીઓ માટે જે શબ્દોનું ઉચ્ચારણ કરેલ છે જી એ શબ્દો સમગ્ર ભારતના રાજપૂતોને હૈયે વાગેલ છે એટલું નહીં પણ ઊંડો ઘા પડેલ છે. અને આ ઘા ક્યારે જ ઉજાશે જ્યારે આ રૂપાલાની ટિકિટ ત્યાંથી અને સમગ્ર ગુજરાતમાંથી દૂર થાય અને કોઈ પણ જગ્યાએ એમને ઉમેદવારી કરવાની તક ન મળે. બરાબર. આ ઉપરાંત સમગ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ સ્વયંભૂ રાજપૂત મંડળો દ્વારા દરેક જગ્યાએ આ રીતના આંદોલનો શરૂ કરવામાં આવેલ છે. અને એમને એકવાર માફી રાજપૂત સમાજ આપવા માટે તૈયાર નથી, કારણ કે અગાઉ પણ આવા બનાવો બની ગયેલ છે. વારે ઘડીએ નેતાઓ દ્વારા જે રાજપૂત સમાજ વિરુદ્ધ જે નિવેદનો કરવામાં આવે એ હવે સાંખી લેવામાં આવશે નહીં. અને આ આંદોલન જલદ બનાવીને જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે. તો તમારી આ બાબતે સરકાર તરફથી અને તંત્ર તરફથી શું માંગણી છે? હા, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. હાજી. અને આગામી સમયમાં કાં ટિકિટ રદ કરવામાં નહીં આવે તો તમે આગામી સમયમાં શું કરશો? જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ને એમની ઉમેદવારી ત્યાં અથવા તો ગુજરાતના અથવા દેશના કોઈ પણ સ્થળે એમને મૂકવામાં આવશે તો સમગ્ર રાજપૂત સમાજ આ બાબત ભાજપની વિરુદ્ધ જઈને મતદાન કરશે. થેન્ક્સ.